ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત એવી થઈ કે આખી દુનિયાની નજર સ્ટેડિયમ પર જ અટકી ગઈ. ઇતિહાસમાં પહેલીવાર 3 યજમાન દેશો મેક્સિકો, કેનેડા અને અમેરિકામાં અલગ અલગ ઓપનિંગ સેરેમની યોજાઈ અને દરેક સમારંભે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા. સૌથી વધુ ચર્ચા રહી વક્કા ગર્લ શકીરાની, જેણે ઘણા વર્ષો બાદ ફરી ફિફા વર્લ્ડ કપના મંચ પર પરફોર્મ કરીને સ્ટેડિયમમાં હાજર હજારો અને ટીવી સામે બેઠેલા કરોડો ચાહકોને ઝૂમવા મજબૂર કરી દીધા. શાકિરાએ 2010 ફિફા વર્લ્ડ કપમાં વક્કા ગીત ગાયું હતું અને ફેમ મળી હતી. શકીરા અને બાર્નો બોયે ફિફા વર્લ્ડ કપનું 2026નું ઓફિશિયલ ગીત ડાઈ રજૂ કર્યું અને સમગ્ર માહોલને ઉત્સવમાં ફેરવી દીધો. ત્યારબાદ કેનેડામાં નોરા ફતેહીએ પોતાના ધમાકેદાર ડાન્સથી રંગ જમાવ્યો. આ વખતે 48 દેશો, 104 મેચો અને 3 દેશોમાં યોજાઈ રહેલો ફિફા વર્લ્ડ કપ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ કપ બની ગયો છે. હવે ઓપનિંગ સેરેમનીનો જાદુ પૂરો થઈ ગયો છે અને નજર છે માત્ર એક જ સવાલ પર કે આ વખતે કઈ ટીમ ઇતિહાસ રચશે અને ફૂટબોલના સૌથી મોટા તાજ પર પોતાનું નામ લખાવશે. તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જણાવો.